चलो मित्रों, હવે આપણે પ્રેક્ટિસ કરવી છે સરેરાશ માપ, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. ઓકે, તો ધારો કે કોઈ સાદા લોલકનો આવર્તકાળ માપવાના પ્રયોગમાં તેમના અવલોકન આપણને મળે છે. ધારો કે T1 બરાબર 2.63 સેકન્ડ. ત્યારબાદ મને બીજું અવલોકન મળ્યું છે 2.56 સેકન્ડ. ત્યારબાદ મને ત્રીજું અવલોકન મળ્યું છે 2.42 સેકન્ડ. એ જ રીતે મને ચોથું અવલોકન મળ્યું છે 2.71 સેકન્ડ અને ફાઇનલી 2.80 સેકન્ડ મળ્યું. હવે આમાંથી સાચું માપ કયું છે એની મને ખબર નથી. તો મારે સાચું માપ મેળવવા માટે સરેરાશ માપ મેળવવું પડે. એટલે સરેરાશ માપ T બરાબર T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 છેદમાં 5. તો T1 2.63, T2 2.56, T3 2.42, T4 2.71, T5 2.80 છેદમાં 5. તો આ રીતે મને માહિતી મળી. હવે જો હું સરવાળો લખતો તો ધ્યાન આપશું મિત્રો ખાસ. 3 ને 6 9, 9 ને 2 11, 11 ને 1 12, 0 એટલે 12, બારીઓ બગડો વધી આવી 1, 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 4 16, 16 ને 7 16 ને 7 23, 23 ને 8 31 એકડો વધી આવી 3. તો 3 ને 2 5, 7 9 11 અને 13. એટલે મારો જે જવાબ આવ્યો 13.12 ભાગ્યા 2, સોરી ભાગ્યા 5. તો જો હું બાદબાકી સરવાળા પછી ભાગાકાર કરવામાં આવે તો 13.12 ભાગ્યા 5 એટલે મને જવાબ મળશે 2.624 સેકન્ડ. તો આ મારો સરેરાશ માપ મળી ગયું. એટલે જે મને સાચું માપ નથી ખબર એ મને મળી ગયું. ફરીવાર 2.624 સેકન્ડ. હવે હું શું કરીશ, હવે બીજી લીટી લખશું મિત્રો, નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા વડે દર્શાવી. પહેલું માપ છે તો ડેલ્ટા T1 એટલે સાચું માપ માઇનસ મળેલ માપ. તો સાચું માપ મળ્યું છે મને 2.624 માઇનસ 2.63. એટલે તમે જોઈ શકો છો કે આ 63 એટલે 0 થયા 630, આ 624 એટલે 6 વધે. તો એને આપણે દર્શાવશું બાજુમાં 0.006. ત્યારબાદ ડેલ્ટા T2 સાચું માપ માઇનસ સેકન્ડ મળેલ માપ એટલે 2.624 માઇનસ 2.56 એટલે 0 લખી શકાય. તો એની બાદબાકી જો તમે કરો તો તમને મળે 624 માઇનસ 560. એટલે જો બાદબાકી કરશો વ્યવસ્થિત તો 0.066 મળે. ત્યારબાદ ત્રીજું માપ ડેલ્ટા T3, T માઇનસ T3. તો T એટલે 2.624 માઇનસ 2.42 0. તો જો એની બાદબાકી કરો તમે
તો તમને 0.204 મળે. ત્યારબાદ ડેલ્ટા T4 T-T4 તો T 2.724 માઇનસ 2.71 એટલે તમને જવાબ મળે છે 0.086 અને છેલ્લું T5 એટલે કે T-T5 બરાબર 2.724 માઇનસ 2.80 તો તમારો જવાબ આવશે 0.174 સેકન્ડ. તો આ રીતે મને નિરપેક્ષ ત્રુટિ મળે છે 2.724 માઇનસ 2.80 બરાબર 0.174. આ રીતની નિરપેક્ષ ત્રુટિ મળી. હવે મારે સરેરાશ, નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશતની માહિતી મેળવવાની છે. તો લખીએ સરેરાશ, નિરપેક્ષ ત્રુટિ, તેને હું ડેલ્ટા ટી વડે દર્શાવું. તો ડેલ્ટા ટી એટલે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 છેદમાં 5. તો સૌ પ્રથમ ડેલ્ટા T1 0.006, ત્યારબાદ 0.064, ત્યારબાદ 0.204, ત્યારબાદ 0.086, ત્યારબાદ 0.174 ભાગ્યા 5. તો આ રીતે જો અંશનો સરવાળો કરવામાં આવે તો મને જવાબ મળે છે 0.536 ભાગ્યા 5. એટલે તમારો જવાબ આવશે 0.1068 સેકન્ડ. આ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ. એટલો પ્લસ ઓર માઇનસનો ફેરફાર આવે. આપણું જે સાચું માપ હતું 2.724 સેકન્ડ, એમાં તમારે એટલો પ્લસ ઓર માઇનસનો ફેરફાર આવે. હવે આપણો પ્રશ્ન છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ એટલે મિત્રો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી અથવા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્યના ગુણોત્તરને. તો ડેલ્ટા ટી એટલે 0.1068 ભાગ્યા 2.724 એટલે તમારો જવાબ આવશે 0.0407. જો આને મારે પ્રતિશત ત્રુટિમાં ફેરવવા હોય, સાંભળજો મિત્રો ખાસ, પ્રતિશત ત્રુટિમાં ફેરવવા હોય તો ગુણ્યા 100 એટલે ડેલ્ટા ટીના છેદમાં ટી ગુણ્યા 100. તો ડેલ્ટા ટી એટલે આપણું 0.1068 અને ટી એટલે 2.724 અને એનો જવાબ આપણી પાસે તૈયાર છે ગુણ્યા 100. તો તમારો જવાબ આવશે 4.07% છે એ આપણી પ્રતિશત ત્રુટિ આવી. તો આ રીતે તમને એક્ઝામ્પલ આપે. શરૂઆતમાં મિત્રો વારંવાર પ્રેક્ટિસ કરશું એટલે આપણે સ્પીડ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓહમના નિયમના પ્રયોગમાં જુદા જુદા અવલોકન દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય 4.12 ઓહમ, 4.08 ઓહમ, 4.22 ઓહમ તથા 4.14 ઓહમ મળે છે. તો તેમનું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ મેળવો. તો સૌપ્રથમ આપણે આપેલી માહિતી અવરોધને આપણે R વડે દર્શાવીએ. તો પહેલું માપ R1 એટલે કે 4.12 ઓહમ, R2 મિત્રો 4.08 ઓહમ, ત્રીજું માપ 4.22 ઓહમ અને ચોથું માપ મિત્રો 4.14 ઓહમ. તો આ જે 4 માપ થયા છે એમાં આપણે સરેરાશ માપ મેળવીએ એટલે કે સાચું માપ. R બરાબર R1
प्लस R2 प्लस R3 प्लस R4 बाय 4। तो पहलो 4.12 वत्ता 4.08 वत्ता 4.22 वत्ता 4.14 छेदमा 4। तो जो बधानो सरवाळो करो मित्रों तो 14 અને 22 એટલે 36 ને 8 44, 44 ને 12 56 એટલે 0.56 થયા અને 4 4 વાર એટલે 6 કે 16 છેદમાં 4। જો તમારે 6 6 16 અને 14 6 56 એટલે તમારો જવાબ આવશે 4.14। આ સરેરાશ માપ મેળવ્યું। હવે સરેરાશ માપ મળ્યું એટલે આપણો બીજો પ્રશ્ન આવે નિરપેક્ષ ત્રુટિ। તો નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા આર વડે દર્શાવવું। પણ જો પહેલું માપ હોય તો R1 એટલે સાચું માપ માઇનસ અવલોકન। તો સાચું માપ મિત્રો મળ્યું આપણને 4.14 માઇનસ 4.12। તો 4.12 અને 4.14 ની બાદ બાકી મિત્રો 0.02 ઓહમ આવે। નેક્સ્ટ માપ ડેલ્ટા R2 R માઇનસ R2। તો R મિત્રો 4.14 માઇનસ 4.08 તો બાદ બાકી કરતા 0.06 ઓહમ મળે। ડેલ્ટા R3 R માઇનસ R3 મિત્રો R એટલે 4.14 માઇનસ 4.22 એટલે 0.08 મળે। અને છેલ્લું માપ ડેલ્ટા R4 બરાબર R માઇનસ R4 4.14 માઇનસ 4.14 એટલે કોઈ માપની ત્રુટિ નથી એટલે 0.00 ઓહમ। તો આ રીતે તમને નિરપેક્ષ ત્રુટિ મળી। પરંતુ હવે મારે જાણવી છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા R બરાબર डेल्टा R1 प्लस डेल्टा R2 प्लस डेल्टा R3 प्लस डेल्टा R4 बाय 4 એટલે ભાંગ્યા 4। તો સૌપ્રથમ डेल्टा R1 એટલે 0.02 વત્તા 0.06 વત્તા 0.08 વત્તા 0.0। જો 8 14 ને 2 16 એટલે જો સરવાળો કરતા આપને આવડે તો 0.16 ભાંગ્યા 4 એટલે તમારો જવાબ આવે 0.04। આ ડેલ્ટા આર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। હવેનો જે જવાબ છે આપણો સાપેક્ષ ત્રુટિ। સાપેક્ષ ત્રુટિ મિત્રો એટલે ડેલ્ટા આર। તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે। તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે 0.04 સાચું મૂલ્ય એટલે 4.14। તો એનો જો ભાગાકાર કરવામાં આવે મિત્રો તો આપણને જવાબ મળે છે 0.0096। આ તમને મળી સાપેક્ષ ત્રુટિ જે પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે। હવેનો જે પ્રશ્ન છે એ પ્રતિશત ત્રુટિ। પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા આર ના છેદમાં આર ગુણ્યા 100। તો ડેલ્ટા આર ના છેદમાં આર એટલે 0.0096 ગુણ્યા 100। જો 100 વડે ગુણવામાં આવે તો 0.1 અને 2 એટલે 0.96% છે એ પ્રતિશત ત્રુટિ મળે। તો આ રીતે તમને જી નીટમાં ખાસ સાંભળજો ભાઈ એકાદું એમસીક્યુ આવી શકે છે। કારણ કે સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિ પૂછે તો આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે। જો તમારે શરૂઆતમાં વ્યવસ્થિત ગણતરી કરવા માટે સૂત્ર
ગણતરી વ્યવસ્થિત લખવાની। જેમ જેમ પ્રેક્ટિસ થશે તેમ તેમ તમને સ્પીડ આવતી જશે, પછી MCQ માટે સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ગણતરી ચાલશે। ઓકે, તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરી। હવે આપણે ત્રુટિનું સંયોજન ભણશું। થેન્ક યુ મિત્રો।